અને એની થાળી કેવી લાગે છે કહેજો બધી વસ્તુ છે આજે બધી ઓલું છે માછલી છે આ બધા ઓલા બધી વસ્તુનું મુહૂર્ત કરી નાખવાનું છે આજ બરાબર ફેમિલી આજે બધી વસ્તુનું મુહૂર્ત કરી નાખવાનું મુહૂર્ત અને મુહૂર્ત બરાબર સકાસક ફેમિલી કેમ છો બધા એક મજામાં છે અને આપણે મજામાં છીએ બહુ વહેલા થઈ ગયા છીએ આજ આપણે આ બધા જોઈએ હુતા છે પરજા હવા સૌમાં જો કે 6 વાગે જાગ્યો છું ઘડીક બેઠો ને એવું બધું કર્યો ભાડા છે જેને આજો તૈયાર થઈ ગયો ક્યારની તૈયાર થઈને બધું કામ કરે છે હવે કેળના પાંદડા લગાવે છે ફૂલનો હાર ચડાવી દીધો છે તોરણ બાંધી દીધું છે પછી આ જો કેળ ને એવું હમણાં મૂકી દે કારણ કે અમે બાંધતા નથી અમારે બહુ એવી જગ્યા ખાસ નથી બાંધવાની એટલે આ બધું જો તૈયાર થઈ ગયો અત્યારમાં 6 વાગ્યામાં નાહી ધોઈને રેડી થઈને મને જગાડ્યો મને કે જાગો હાલો કે મેં અડધી કલાક હોવા દે કે નહીં એ જો હેઠે અંધારા જેવું છે બધું જો આજે બહુ આમ ગણો તો બહુ મારા માટે બહુ ખાસ દિવસ છે આજનો અને મેં તમને અત્યારે નહીં કેવી પછી કેવું બરાબર સરપ્રાઈઝ છે તમારે બધા આટલું આ બધું અમુનું કરવા મળે છે બન્યા રહેજો એટલે ખબર પડે કારણ કે તમે અમારી ફેમિલી છો અમારું સરપ્રાઈઝ હોય અમે જેમાં ખુશ થતા એમાં તમે ખુશ થાવ ને એટલે તો આપણે કેળના પાંદડાને મૂકી દેવું કારણ કે અમારા બાંધવા જેવી જગ્યા નથી એક ને આ મૂકી દે અને ડોલ નાડ પેલા એક ડોલ મારી પર મૂકી દે ઓલપાસ મૂક ઓલપાસ બાટલા પાસે મૂક ને તુલસીવાનું કમલા કરે છે હાલો ફેમિલી થોડોક થઈ જાય ફ્રેશ અને બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો કારણ કે બહુ મોટી સરપ્રાઈઝ છે તમારા બધા માટે આજ સારું હાલો ફ્રેશ થઈ જાય પછી મળીએ હાલો ફેમિલી આમ જો જાગ્યા ભેગી જો કેવા બધા કાંડ કરવા મળીશ પડી હોતો એ પડી એ લ્યો જો બહુ શિફ્ટી છે એમ તો જો હા આ બધા જે હુતા છે આપણે જો સકાસક નાહી ધોઈને આવી ગયા છીએ બહાર બાથરૂમની બહાર નીકળ્યો ત્યારે મેડમ ત્યાં ચડી ગયેલા ઓલીને ધ્યાન નહોતું ત્યાં રાંધતી હતી ને ધ્યાનમાં તારમાં ભાખરી ને એવું બનાવતી હતી ચકાચક હાલો ફેમિલી ફ્રેશ સરપ્રાઈઝ છે પાછું છેલ્લે સુધી બની રહેવાનું છે તમારે બધાને રગડો ચકાચક રગડો ફેમિલી તો આપણે બધા થઈ જશે તૈયાર જો આ જનુભાઈ તૈયાર થઈ ગયા છે સુંભા એને કહે જો એની કાકી સુમાની આજો એલે ઓણ આંગળી મોઢામાં નાખી દે એલે દૂધ દે ને દૂધ દે ફેમિલી એમાં બધા બે ગયા છે નાસ્તો કરવા વેલા રે નાસ્તો કરવા બે ગયા છે એને સુમો સા નથી ખાતો એટલે ઓગળ મારી હાલે છે નાનો છોકરો છે એટલે સાદું પીતો છે કોરું નો પડે એમ માર કેવું કોરું તો કેમ કરે આને હાલો નાસ્તો કરી લઈએ આપણે હા હાલે આ નવી થાળી બળે આ બધું શું છે ફેમિલી આજે થોડાક દી પહેલા અમે મારા ભાઈ ઘરનાનું શ્રીમદ હતું ને એમાં આને મારા કાકીને આપી હતી થાળી ના કાકી ને થાળી મેં લીધી છે હા ઓ ભાઈ સોરી આને લીધી છે રાખડી બાંધવાના પૈસા હતા ને તમે લઈ લીધી છે ઓ ભાઈ લીધી છે આમ ગણો ને તમારે રાખડી બાંધવાનું કહેવાય બાપા કાકી નહીં થાય મહેરબાની કરીને આ ઢીંગડું તે આજ કેમ નવી થાળી ને આ બધું શું છે હાલે આપણી ફેમિલી માટે સરપ્રાઈઝ છે આમાં હાર ને માતાજીની સુબી પણ અત્યારે નહીં દેખાડી શકો એટલે હાલે આમાં તો હાર છે મોટો જબરો હાર લે હાલે હવે ફેમિલી કાંઈક સરપ્રાઈઝ છે તમારી માટે પણ તમને પહેલા નથી કહેવાનું છેલ્લે જ તમને કહેવાનું છે કે આ સરપ્રાઈઝ છે તમારે વિડીયોમાં ઠેઠું ત્યાં બની રહેવાનું છે ગમે એમ કરીને તમને કદાચ વિડીયો બંધ કરવાનું મન થાય ને તો તમે બંધ નથી કરી શકવાના બરાબર એટલે વિડીયોમાં ઠેઠુંથી બન્યા રહ્યો અને કમેન્ટ આજ તો તમારે કમેન્ટ કરવાની છે અને કરવાની જ છે બરાબર એટલે કોમેન્ટ કરજો અને એની થાળી કેવી લાગે છે કહેજો બધી વસ્તુ છે આજે બધી બધી વસ્તુનું મુહૂર્ત કરી નાખવાનું છે આજ બરાબર ફેમિલી આજે બધી વસ્તુનું મુહૂર્ત કરી નાખવાનું મુહૂર્ત અને મુહૂર્ત બરાબર સકાસક હાલો ફેમિલી આપણે આવી જશે શોરૂમે મહિન્દ્રાની આપણે રેમ્પેરી આપણી કરવાની છે જો સકાસક સપનું હતું ને થોડાક દી પહેલા નહીં આ બધા લોકો આવી જશે આપણને મળવા માટે ઓલી ગાડી છે ને તમારી આરસી પાડી લો ફોટા જો
હારો હાલો ફેમિલી મુહૂર્ત કરીએ હમણાં. હવે તો ટીંગોરીને હારો લેવા જઈએ હો. અંકલેશ્વર નાઈન્યાન છે હજી ફેમિલી. આ લોકોને શોરૂમ રેકોર્ડ છે કે એટલા બધા જણા બોલેરો લેવા આવ્યા નહીં, પણ અમે એટલા બધા આવ્યા. હજી તો અડધા રસ્તામાં જો આવે છે બધા. જોઈએ હવે ટાઈમે પોગે તો બોલે ને કે મુહૂર્ત કરી નાખવું જોઈએ. કાકા બેસે જાઓ બે જાઓ. આ બાજુ જાઓ ફેમિલી. આપણી ગાડી થાવમણી છે તૈયાર. મસ્ત કપડું લાગવા મળ્યું છે ને અમારા કાકા જો કામ અમારા ભૂવા છે ને અમારા કાકા છે. મુહૂર્ત કરશે ગાડી. મેડમ મુહૂર્ત કરાવશે. એ ફૂલ પણ સીટે અંદર જ હતા. આગળ હું કરી દઉં સ્વસ્તિક કરી દઉં. આ ચોકલેટ બોક્સ આ સર્વિસ કાંઈ વાંધો નહીં. આખો એટલે ગાડીનું આપણું ચકાચક મુહૂર્ત થઈ ગયું છે. અમારા કાકાના છે ને જેનુના છે. આવજો બધા પેંડા ખાવા. ફેમિલી આ લોકો જો ફોટા પડાવે છે ચકાચક ન્યૂ એડના. બધાને લઈ લેવું. કાકા બાકી નો રહેવું. હાલો કાકા ભાઈ આવો. બધાને કોઈ બાકી નથી રાખવાના. પાડી લઈ જાય. દુકાન કાઢી નાખ. તારો શું લીધો? લાસમાં ભાઈ લઈ મારો લાઈનમાં કેમેરો બન્યો. લાસમાં ઓ ભાઈજી ચેક કરવા દો. ઉપર શું બાકી છે? હાલે જના યાર બધા પડાવી લીધા. જના છે કિશોડા હાલ સુમા આ ધોળા બટન તે હું થાય કઈ શોર્ટ તો જ નથી. કઈ ઊભો જ રહેતો નહીં. એક ફોટો પડી જાય ખાલી એમ ફોટો નથી પાડ્યો પછી હાલ લઈ ગયું બધા એનું. હાલો જાનું આ પડી જા તું ભરી જા. તને ચાવી દઈ તો કાકા ફેમિલી આપણે મુહૂર્ત તો કરી નાખ્યું છે ગાડીનું, પણ આ ભાઈ આપણને બતાવે છે ભાઈ પાના જેક ને એવું. कौन सी सीट कहनी चाहिए? अरे इधर देखो ना, नजर मार के
नहीं है उसमें नहीं નવી લાઈન પર બોબીને આવી જશે સાલો વરસાદે પલળતા ખારવી બની હો ખાસ થોડોક એને ઉજાગરો હતો એટલે મોડું થઈ ગયું છે થોડા ગલ્લા ક્યાં વાગ્યા હતા बहुत तेज हो रहा है એટલે પિન્ટુભાઈ ની બધા આવી જશે હવે આપણે એ બધા ફોટા પડાવીશું અત્યારે આ લોકો મજા લે છે જો સકાસક ન્યુ હેડ હો કોની દિયા છે રી ભાઈ ઓલા મેલડીમાં આવ્યા છે અમારે ઘરે દીપાભાઈ ને ઘરે આ મેલડીમાં ને દિયા છે ઓલા તમે મોકલ્યા ને એવડા એ આવું છે ફેમિલી જોયું ને ખાસ તો અમારા સામુંડની દિયા છે શું કામ ખબર માતાજીને માંડવો મહેનત જ એમ એટલી કરી છે અમારા આખા કુટુંબને ફળ મળ્યું જ છે માંડવામાં ગોદાહળી કરી ને એને એવા ફળ મળ્યા છે અને અમને અમારા ફળ મળ્યા છે હાલો ફેમિલી કમેન્ટમાં લખો ન્યુ હેડ કોંગ્રેચ્યુલેશન જો આટલી આપણી ફેમિલી જો ખાસ એ અમુક રસ્તામાં છે ખાસ કરીને મારા પપ્પા જ રસ્તામાં છે પણ બસમાં હલવાડેલા છે અંકલેશ્વરમાં એટલે તેમ જ કાંઈ આપણું થાય એમ નથી તો હાલો નકર આજે એનાથી મૂર્તિ કરવાનું હતું હાલો મમ્મી આ બધા લઈ લો હોય છે હાલો બધા પેંડા ખાવા નહીં આવો બોલે ના નવી ગાડીના ફોટા છે પેંડા લ્યો હાલો ભાઈ આ કોના છે ગોપાના છે હા પ્યોર આ પ્યોર ઉખલવાના છે ભાઈ ધંબા સામો જો ભાઈ જો ધંબાના છે ધંબા પેંડા ઉપાડ્યા રેવે ભાઈ સ્પેશિયલ દેહના છે ગોપાભાઈના પેંડા છે સ્પેશિયલ બોલા બેન ને બધું ખવાય ઉપાસના છે સ્પેશિયલ ઉપાસના છે વિનિક પહેલી ગેલ હા છે હાલો ભાઈ આ ખુરશીમાં પેંડા એકબીજાને દેવા મજા આવે જામ્યું હાલો ભાઈ લાવો લાવો સ્પેશિયલ રવિભાઈ ના ગળ્યું મોટું કરાવશે આમાં હાલો ભાઈ ગળ્યું મોટું કરાવો ભાઈ હા ભાઈ યોગેશભાઈ પણ ગળ્યું મોટું કરાવે વાહ ત્યાં શૂટિંગ હાલે ભાઈ હાલો ભાઈ હા ભાઈ વાહ સ્પેશિયલ ભોપાની મોજ છે આ ભાઈ હા વિનુકાનભાઈ સ્પેશિયલ દે ભાઈ હે હાલો ભાઈ કાકા પણ ગળ્યું મોટું કરાવે છે છોકરાની ખુશીમાં એમના સસરાને પણ ગળ્યું મોટું કરાવે છે આર કે સાહેબ હાલો આઈન ભાઈ હવે વાહ કાકા ભત્રીજો ગળ્યું મોટું કરાવે ભાઈ હા દાબો દાબો બોબી ચેક કરી લેજો અર્ટિકા ઘોડે બધું અર્ટિકામાં ત્યાં જ ચેક કર્યું હતું બધું મોટા ભાઈ બેસી ગયા છે સ્ટેરિંગ લઈને હવે અત્યારે એ નહીં આવે અત્યારે આપણે લઈને આવશું ઘરે પછી હવે એના દોર સંભાળો આપી દેવાનો છે
બોલ પર રેવીભાઈ ને ઉમેશભાઈ જો ચર્ચા વિચારણા કરે છે કાંઈક એપોલો ના કાંઈ વાંધો નહીં વાય બોલેરો દેખાવી જોઈએ બસ ફેમિલી રેવીભાઈ મુરત કરો ઉમેશભાઈ ને ચાવી આપે છે જો હા શકા શકો તમારે કાંઈ કેવું રેવીભાઈ આમાં 15 પેટી હા બરોબર હા શું છે 15 પેટી પડશે આપણને આ ભગવતી ની દયા હોય હો. માંડવાની મહેનત આ રંગ લાવ્યો મારી એમાં ના નહીં આગળ બોલેરો આવે વચ્ચે લે શોરૂમ નથી લેવાનો વચ્ચે આ ગાડી આ લેવાની છે શોરૂમ આપણો એનો મેળ થાય ભગવતી ની દયા બધું રાગે પાડી દે ડિઝાઇન કરે હોય ડિઝાઇન ઓલામ થઈ જાય વિન્ડો એડિટિંગમાં થઈ ગયો ફેમિલી રોયલ રોયલ ભાઈ હો અને મયુર બે આવી જશે રોયલ ભાઈ અને મયુરભાઈ બરાબર એટલે ચકાચક આપણે એની વાટે જતા આપણે જે સેલ માર્યો જ નથી ગાડીનો બરાબર 2 કલાકથી વાટે હતા 2 કલાકથી કેટલી 2 કલાક હું 4 કલાકે વાટે રોયલ વગર કાંઈ નહીં થાય હા હા રોયલ રોયલ કોણ વસ્તુ ન થાય જયલો રોયલ ભાઈ હો કાંઈ નો ઘટે હા સિક્કો એટલે સિક્કો કેટલી કલાક વાટ જોઈ કેટલી કલાક 2 કલાક 2 કલાક હા કાંઈ ઘટે જ નહીં ભાઈ રોયલ ભાઈ વગર નવાય મેં હિલવી ભાઈ હાલો ફેમિલી તો હવે રોયલ ભાઈ ફોટા પડાવવાનો છો લાવો. હા રોયલ ભાઈ અમને સાબિતી આપો બધા યારે આપણે આપણી જગ્યા ઉપર ફોટા પડાવ્યા છે રોયલ ભાઈ એટલે આપણે આપણી જગ્યા ફેરવી નાખી રોયલ ભાઈ ફોટા પડાવવાના છે મયુરભાઈ રહ્યો મયુરભાઈ કેરાળા રોયલ ના પરમ મિત્ર એ બે હારે આવ્યા રોયલ નાતો થો કે મયુરભાઈ વાટ જોય કે રોયલ વગર હું નહીં જાવે પૂરું ફેમિલી મારા રોયલ વાટે હતો રોયલ ભાઈ તમે હામો લો મારી હામો દાબો ખવરાઈ ગયો હવે હું ખાઈ લઈશ મને ભલે આમ તો એને શેના પેંડા છે ઘરે ખબર ભાઈ ચાલુ છે માની દિયા નવો બોલેરો લેવાનો એના પેંડા હો ઉભર ઉભર કયા માતાજીને દઈએ છીએ સાઉન્ડ માના સાઉન્ડ માની દઈએ છીએ ને ઓલા અમારે ઘરે આવ્યા છે ને હમણાં મેલડી અરે ઈ તો કોકે મેકલા ઈવડા ઈ માતાજીને દયા છે છોકરી આને પે લેજો હાલો સકાસક ફોટા પાડવાના? ફોટો નહીં પડો આજે ફોટો ચાલુ પાડ લે ચાલો કયા માતાજીને દઈએ છીએ સીમાડા વાળી મેલડી હો સીમાડા વાળી મેલડી વાહે રીજે તો રાજ આપે એની જેમ છે ભાઈ જો ભાઈ દીપાભાઈ માથે રીજી ગયા છે માતાજી રીજે તો રાજ આપે ભાઈ માંડવાની મહેનત હો અને રૂઠે ના તો દાંત વાળી દે એ વાત ખોટી નથી ભાઈ શેની મહેનત દીપાભાઈ આ અમે દિવાળી માના માંડવા કરો ને એમાં જે અમે સેવા તન મન ધનજી કરી છે ને આ એનું ફળ પામું હો ભાઈ કરી છે ને એ હજી જધાય હા લ્યો બીજું કાંઈ છે નહીં આમાં હવે આપણે આ હવે લઈને બોલેરો જાવું ઘરે. લઈને ઘરે જવાનું છે બ્લોગ ચાલુ જ છે ને જઈએ બસ ફોટા પાડ દેખો બધા લાઈક કરી નાખો લાઈક કરી નાખો શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ પહેલા કેમ દબાવવાનું ભૂલતા નહીં દાયબો બા દેવાનું છે કોનો હરકા પગ માટે અને પગ માટે પાણી નહીં બસ બસ લ્યો બસ લઈ લે લઈ લો લઈ લો લઈ જા અરે ઉભરી જા
ઊભી રહી જા મને રેડાઈ જાય તમ તારે પણ પાડી દ્યો યાર ઊભી રહી જા ચાલાય જાય અરે વાહ હા જાવ દે નાનો તો ફોટો પડાય હા જો તો દાંત કાઢ તો ફોટો પડાય એક ફોટો પડાઈ લે પછી ઉતાર લે એક પડાઈ લે સાની ફોટો પાડી લે એમાં ફેમિલી આપણે નવું કર્યું છો બધા પગલા પડાવ આપણે તો જેનો હાથે પડાવ્યો છે હા જો ભાઈ કેવો ડાયો છે રોવે છે આ પડને કોરામ પાડી હજી આડ પર લઈ લે હા બસ સકા છે હો મારા જેનો હાથ જો હા રેડી લે હાલો ફેમિલી આપણી ગાડીનું ઓપનિંગ થઈ ગયું છે હવે બધાને પેંડા ખવડાવી દેવી અહીંયા હાલો ફેમિલી ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે હા બધા ફોટા પડાવે છે સકા છે આ બેને જો એક હાથમાં સમોસો ને એક હાથમાં પેંડો બે હાથમાં લાડવા વાળી કરી જામો મારી દીધો તો સકાસક માં ભગવતીની દયા થઈ ગઈ આપણી ઉપર ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન દિનેશભાઈ પરમાર હો મારા ગામની હસ્તી છે. મેલોડીમાં સાઉન્ડમાં હા, સાઉન્ડમાં આગળ પ્રગતિ કરાવે એ અમારી શુભકામના. થેન્ક યુ ફેમિલી આ ગાડી છે ને આપણી બેઠક આવી ગઈ હો સકાસક જો એસકે ભાઈ હતા એસકે ભાઈ મળવા છે એટલે ગાડી લાવ્યો છું સાઈન અને એસકે પાછું કે તારી ગાડી લઈ લાવી હું તને સા મારા ખિસ્સાની પાવ દે આપણે નવા બોલાવીને એસકે સા પાઈ દીધી છે આપણે પી લીધી છે ફેમિલી આપણે આવી ગયા છે અત્યારે ઘરે ગાડી આમ પાર્કિંગ કરીને આગે થોડીક મારુતિ ચોકમાં આપણે બે આવી ગયા અને ઘરે આવી એટલે આ બધા જો હમણાં થાવ મળ્યા છે જેનું ભાઈ જો ગુચા થઈ જાય છે શોરૂમે ઊભા આંટા મારીને અને કાજલની જો ઢીંગુની હમાનામાં થાય છે દવા પાય જો ખોટું તો હાલો ફેમિલી હવે કંઈક જમવાનું પરિયાણ કરીએ જો ફેમિલી આપણે ઢીંગુડીને જો હા લે કેટલા છે બતાડ તો મને નોટ લખી કરી હા લે આ ઢીંગુએ જે આપણી ગાડીમાં જે પગલીઓ પાડીને એના આપ્યા હો કોના છે પૈસા ભાઈના છે ભાઈને દેજા લે નો આપ્યો બહુ તૈયારની દીકરી છે જો આ એને પગલીઓ પડે ને આપણી ગાડીમાં એને આપ્યા એને મૂળ તો આપણી કુંવારિયા કહેવાય ને એટલે કુંવારિયાને આપ્યા પગલી તમારે એની જ પડાવવાની નીકળી હતું આ ઢીંગુ આવી પછી અમારે અર્ટિગા આવી અમે એને પગલી પાડી હતી આ બોલેરો આવી મેં એને પગલી પાડી આ ભાઈ આજ તો હાથ હોય પાડ્યા હો બોલેરો તમે જોયું એમ જો હાથ લાલ જો ખંભાર મને હું કર્યા કરશે હવે જો બના જમવાનું બનવા મળ્યું છે હાલો ફેમિલી આપણે જો અમારા માતાજી લઈ ગયા છે અને હવે આ બધું હમણું કરવાનું છે આ બધું હાલો ફેમિલી હમણું કરી નાખ્યું ને પછી જમી લઈએ ફેમિલી અત્યારે આપણે બેસી ગયા છે જમવા મારા પપ્પા આવી ગયા છે દેહમાંથી અત્યારે 2:30 વાગ્યા બસમાં ટ્રાફિક બહુ નડી ગયો બધી બસો આજ મોડી છે જો કે ભરૂચમાં બહુ ટ્રાફિક હતું 3 વાગે ભરૂચ પહોંચ્યા હતા તે અત્યાર સુધી ત્યાં પગ થાય છે વાર લાગી અવળું ટ્રાફિક છે સુરત આવવા માટે કામ વગર સુરત આવવું હોય ને તો મહેરબાની કરીને ન આવતા હેરાન થઈ જવાનું કે ટ્રાફિકમાં રહી નહીં હાલો જમવા આ ભાઈને જો પેંડા વધારે ખવાઈ જતી કાંઈ ખાવાની જ બેઠો છો હાલો આપણે જમી લઈએ ફેમિલી અત્યારે આપણે ઘરેથી જમી કાઢવીને આપણી અર્ટિગા પાર્કિંગે મૂકી કાઢવીને સકાસક આપણે જો રામપ્યારી નેવી જે પડી છે ને ત્યાં આવી ગયા છે ખાસ હું ને અમારો ભાઈ રવિ વાઘેલા અને ભાઈ રોયલ આમથી અમારા મોટા ભાઈ ઉમેશભાઈ વી આવે છે હવે આ ઘડી કુવાણી કરીએ હવે આપણને ગાળો મેળવા છે સવારગીનો સમજ્યા કુવાણી કરીશું પછી આને જવા દેવું ચકાચક બોડી બનાવવા આમ તો કાયલ છે નહીં અને બોડી બનાવશું તો રૂડી રૂપાળી લાગશે ને ચકાચક એનો શણગાર સરગાર તો મોકલવું પડશે કે નહીં હાલો ફેમિલી આમાં અમારે બેસવામાં સંખ્યામાં વધારો થઈ ગયો છે રોયલભાઈ ને ભાઈ યોગેશ ને સુમો ને ઉમેશભાઈ ને રવિભાઈ બધા આવી જશે અને આ અમારા રાજુદા પેંડા વગર ના રહ્યો પેંડા ખૂટી ગયા પછી આવ્યા એટલે ફેમિલી પેંડાની સોલ પાડી દીધી ખાવા વાળા ખાઈ ગયા લઈ ગયા વાળા લઈ ગયા કાંઈ વાંધો નહીં
પણ હવે અત્યારે કાળું મોટું કરે છે કે અમને પેંડા વગેરે રાખ્યા લ્યો તો આવું કરે જોયું ને કાંઈ વાંધો નહીં હવે એને પેંડા આપણે ખવડાવી દેવું બીજું કાંઈ નહીં તમ તારે બસ પણ ઘડી તો રિહાઈ જાઓ મારી અરે આવું કર્યું બોલો એને ચાલો ફેમિલી ગમે હોય તો મારા દાદા હો એને કાંઈ ન કહેવાય રેવીડો ભલે ગમે એમ કે ભાઈ આપણે કાંઈ નથી કહેવાનું રાજુ દાદાને કહેવાનું છે હું કહેતો જો આમ જ કરે જોયું ને તમે બધાએ આમ નામ કર્યા કરે ફેમિલી અત્યારે અમે લોકો આવી ગયા છીએ મા મેરડીના દર્શન કરવા હા ફેમિલી આપણે આવી જશે કાળુની પાણીપુરી ખાવા પેલું પડી દીધી છે વી કાંઈ હા જો હજી ભૂખી છે એટલે આંગળા આવે છે એ લે હા ભાઈ જો અને તીખો લઈ ગયું ફૂકા કાઢી જાય હાલો દાદી ઘરે આપણે રામ પ્યારી લઈ જો ચકાચક સંસ્કૃતિના બારોબાર સંસ્કારની વાત છે આપણે મારું પીવું છે મારો પતિ છે મારો ધર્મ છે એ હાડી લેહુલા જેવું છે હું વીજળી જેવી છું મારી હું જોઈ એકાય દર્શન કરી એકાય હડી નો આવતા હડી તો મને દેવોનું શકે સાહેબ
બંને ચાલુ હોય હવે ડીજે 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 બાબા ડીજે ડીજે નો બાબા ગીતો એનું ડીજે એને સાંભળતી કાંઈ હું કાઈ સાંભળો બાય કે જો બાય બાબા ડીજે બાબા મારજો ફસાવજો ડિસ્કોટ કર તું હે ડિસ્કોટ કર જો બાય ડિસ્કોટ ફેમિલી આપણે આવી ગયા ઘરે મારા પપ્પાના બસમાં બેહારીને આ જો ઢીંગુડો જાગ્યો હું જાણી આ ભાઈ ઉઈ જાય જો ઊંઘી ગયો હાસુન એમ આવી પછી નાસ્તો કરવા મળ્યા બપોરનો માલ ઉપાડ્યો બપોર બહુ વધ્યું હતું અને ત્યારે બહુ ખાવાની ઈચ્છા નથી કારણ કે કાળું ત્યાં પાણીપુરી ખાઈ લેવા હતા હાલો ફેમિલી આ ફૂલપુરીથી ખાઈ લેવી જોયું ને કેવી મટકી ફોડે અહીંયા આ લોકો કેટલી ઠેકાણે મટકી બાંધ્યા આજે 12 વાગે તો મટકી ફોડ ફોડ કરી છે 12:30 સુધી હાલો ફેમિલી નાસ્તો કરી લે કારણ કે બહુ કાંઈ બધા ભૂખ નથી લાગી આ તો ઘરે ખમણ પડ્યા હતા વિચાર કર્યો હતો વસરાજમાં ખમણ ખાવા જ આવી એમ પણ ઘરે પડ્યા એટલે ઘરે ખાઈ લેવા પડ્યા આ લોકો બધા જો સુઈ ગયા છે જ્યાંનો ઢીંગોના બધા સુમાં જશે બાથરૂમમાં કપડાં ચેન્જ કરવા એટલા વાગ્યા હાજી કે આશા રાખી છે કે આજનો અમારો વ્લોગ તમને બધાને ગમ્યો હશે અને મેં ગાડી લાવ્યો એ તમને ગમ્યું હશે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સારું મિત્રો અને મારે નવા બ્લોગમાં અને ખાસ બ્લોગમાં આડા લોકો બોલ્યા હોય થોડુંક લેટો કરી દઈએ ચાલો મળીશું કાલે નવા બ્લોગમાં જાઓ બાય બાય બધાને હેપી જન્માષ્ટમી હો